इंदिरा गांधी स्टेडियम खाते 36મી वरिष्ठ राष्ट्रीय तलवारबाजीનું केंद्रीय मंत्री किरेन रिजिजूना हस्ते प्रारंभ। ओलंपियन भवानी देवी सहित 600 થી વધુ ખેલાડીઓ વચ્ચે જામશે જંગ। નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 36મી વરિષ્ઠ રાષ્ટ્રીય તલવારબાજી પ્રતિયોગિતાનો શુભારંભ થયો છે। આ 5 દિવસીય પ્રતિષ્ઠિત ખેલકૂદ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા દેશભરના શ્રેષ્ઠ તલવારબાજોને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક મહત્વનું મંચ પૂરું પાડે છે। આ પ્રતિયોગિતા 15મી નવેમ્બરથી 19મી નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવી છે, જેમાં દેશભરમાંથી 600 થી પણ વધુ અગ્રણી તલવારબાજો ભાગ લઈ રહ્યા છે। ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ભવાની દેવી સહિત આંતરરાષ્ટ્રીય પદક વિજેતા ખેલાડીઓ જેવા કે કરણ સિંહ, તનિષા ખત્રી અને બીબીકે પણ પોતાની શ્રેણીમાં સ્વર્ણ ચંદ્રક જીતવા માટે દાવેદારી નોંધાવશે। આ સ્પર્ધામાં કુલ 12 સ્વર્ણ ચંદ્રકો માટે તીવ્ર જંગ જોવા મળશે। ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી કિરેન રિજિજુએ દેશના અગ્રણી તલવારબાજો સાથે મુલાકાત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। તેણે ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કરવા માટે સરકારની સંપૂર્ણ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો। તેમણે ભારતના તલવારબાજીની રમતની સતત વધતી લોકપ્રિયતાને બિરદાવી ને આ રમતને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી।